દશાને યાદ કરે અને બાપ કોઈ વાંચ્યા હોય, કોઈ નિર્ધન હોય, કોઈ નબળિયા માળા હોય, કોઈ રોતા હોય છે ના હોડા મોલ તો દુનિયામાં મને દેવી દશાને મને ખોટ લાગી જાય. પણ મિત્રો સુખમાં સાઈજી સાંભળે જ્યારે સુખની ઘડી હોય જગત કોઈ ધર્મને યાદ નથી કરતો ભાઈ. સુખમાં સાઈ અને જ્યારે માથે કસોટી પડે ત્યારે દુઃખનો સમય આવે ત્યારે જગત ધર્મને યાદ કરે છે મિત્રો. પણ આજે આ રાજકોટની અંદર અમારી લાઈફના પહોળા મિત્રો અમારા નારણનગરના રખા પાસે જેનો આશરો લઈ જેનો આધાર લઈ અમારી લાઈટના પહોળા જિલ્લામાં વરતવા આવ્યા છે. પણ મિત્રો જે મારા દહણિયા કોર મારા બાપ મુર્ગાની દેવી મારી બાનોની જે મારા ગોબર બાપાની વસ્તી મિત્રો અમારા શંભુ બાપાની વસ્તી પણ જગતમાં કડ વગર કડ નથી મિત્રો. આસો આધાર તમારી વખત બેસરીમાં મોગી માં રૂપિયા મારી મેળવી નો છું બાપ. પણ જ્યારે વસ્તીને દુઃખના માથે વાદળા આવે અમારે વજુભાઈ નો દીકરો અમારા રવિભાઈ વર્ષોના વાળા વીતી ગયા હતા ભાઈ. 8-10 વર્ષની તેડું લાગી ગઈ દીકરો. પણ કહેવતમાં કીધું છે ને કે જગતમાં વાંજ્યા મેળું બહુ ધોયેલું છે ભાઈ. આ તો જેને આ દુઃખ સહન કર્યું છે એને વેદનાની ખબર છે મિત્રો. આ દુઃખ આ વેદના એક મારા બાપ મુર્ગાએ મારી માં લુંગીએ સહન કરી લીધી ભાઈ. એને તો 60 વર્ષના નાણા વીતી ગયા હતા ભાઈ. 60 વર્ષ વીતી ગયા હતા મારી માં લુંગી મારા બાપ મુર્ગાને. પણ છતાંય કોઈ દી દેવીએ દોહ નતો દીધો. પણ મિત્રો અટાણનો સમય છે ને જે મારા રવિભાઈ ને 8-10 વર્ષના વાળા વીતી ગયા. પણ ત્યારે જે મારા રવિભાઈ ની ઘરેથી અમારા સોનલબેન એમને માનતા રાખેલી ભાઈ કે જગત વાત કરે છે કે આડાળ કળિયુગની દેવી માં દશામાં અનેક દુખિયાના દુઃખ ભાંગે છે. પણ મારે 8-10 વર્ષના વાળા વીતી ગયા છે. જો માં દશામાં જો મારી ગીરે વળતા દી કરે અને હારા દિવસો દેખાડે તો માં દશામાનો નવરંગો મારવો અને ત્યારે માં દશામાની અરજી સાંભળી લીધી ભાઈ કે કોઈ રોતા આવે અને કોઈનો આહુડું તો અથેથી મારી માં નો જીલી લો તો મને દેવી લાગી જાય.
માથે ખડખડની વેળા પડે ને ત્યારે દુઃખનો સમય હોય ત્યારે જગત ધર્મને યાદ કરે છે પણ આ દેવી તો અત્યારે મુનાભાઈ અટાણે ધીરે ધીરે થાપના છે અટાણે 10 દિવસ આ મનકાની ભક્તિમાં ગાંડા બની ગયા છે ભાઈ કે હે મા દશામાં માયા તો દોલત પણ અમારા જીના જીના પહોળાને લઈ આવડે તે ઘડીઓમાં પીડા છે અમારા લોધારાનો આધાર શું રહેશે અમારા નાના નાના પહોળાની માયા મિલી છે એટલે મિત્રો આ પ્રસંગ આ કોઈ એકલો પ્રસંગ નથી ભાઈ આ તો સરસમારી લેવાનું નાયકનો પ્રસંગ છે એટલે આ બધા ઉભા છે ને પોતપોતાની જગ્યા લઈ આગળ વ્યાવો ઘણી જગ્યા છે મારા બાપ એટલે આ બાજુ બધા ઉભા છે પોતપોતાની જગ્યા લઈ નીચે ગઈ છે મિત્રો આ ધર્મસિંહ ભાવનું છે જેને જેને ભાવ બતાવ્યો ભક્તિ કેવું ભાવની ભૂખી છો ભક્તિ કરો પાતાળમાં પ્રગટ હોય આકાશ અને આ જગાની અંદર મિત્રો આજે કાયમ માટે હવે ક્યાં ભજવાનું છે ભાઈ આજ તો 10મો દિવસ મારી માં દશામાં આ છેલ્લો દિવસ છે ભાઈ હવે તો લાગે એની ગણે ઘડી તો ઘડીનો મહેમાન છે ભાઈ 10 દિવસની ભક્તિ કરી અને હવે તો સવારે 4-5 વાગ્યાનો સમય થાય એટલે હાંડળી માટે અસવાર બની અને મારી નાયકને ખમા કઈ મારી દેવી દશામાં હાલી નીકળશે મિત્રો અઘોર વનમાં વહી જાય એટલે મિત્રો આ જગ્યામાં બધા ભાવથી ભેગા થયા છે એટલે ભાવથી માં ભગવતીના નામ લઈ એટલે પ્રથમ પોતપોતાની જગ્યા લઈ બધા ઉભા રહેતા ને ભાઈ બધા નીચે બેસી જાય અને માતાજીના નામની જય જયકાર કરી અને પછી આપણે કાર્યક્રમનો દોર આગળ વધારી એટલે બધા ભાવથી માતાજીના નામની જય બોલજો બોલ દશામાં મોમાયા સકતમાં બેસરાજીમાં મોગીમાં રૂપેણમાં મેલડીમાં અને જેની ધરતી છે જેના ખડામાં ખોડ કરી છે મારા બાપ જ્યાં નારાયણનગરની જગ્યામાં મારો બાપ રખો બેઠો છે જેની જગ્યામાં ફૂટલામાં ઉસાળો ઉતાર્યો છે ભાઈ પણ કોઈ મારી નાઈટને ભૂખા નથી રહેવા દેતો મારો બાપ રખો બેઠો એટલે બધાએ બે હાથ કરી અધર કરી અને એના નામની પણ ભાવ છે બોલજો બોલ્યો નારાયણનગર ના રખા દાદા ચાર વયુમાં
ભાણજી દાદા આ રાજકોટના રખા દાદા પરેશભાઈ નાના મેલડીમાં સર્વે મારી નાયકની દીદી એટલે 2-5 મિનિટ માતાજીની આરતી કરી અને પછી આપણે માતાજીના દર્શન કરીએ. સંધ્યા સુમિરન આરતી અને ઉતરે જ સામાન્ય માડી વરનાળો જયકાર વરનાળો જગદંબા માતું જોની મારી જતી પણ ફોન દીવા માતાજી તમારા માડી પરગટ આપો માડી પરગટ તમે આપો દીવી તમારા દેવળે માડી ભગવે શ્રી ગુગળા નાઈ નરનારી તમારું રમણું કરે તને નને છે મોટા મોટા ભૂ એ ભૂપતી માડી નને છે તને મોટા મોટા ભૂ એ દીવડા જગમગ જગમગ જગમગતા કોરિયા કોડા જે હો અમારું કોરિયા કોડા આરતી નાવાના નામે આરતી દસન આરતી
કેમ મુનાભાઈ એ બધાને આગળ લઈ જાઓ આગળ લઈ જાઓ મિત્રો 51 રૂપિયા આપી અને મા દશામાના નામની જય બોલાવો મિત્રો એટલે ખૂબ ચાલી રીતે બતાવજો મિત્રો ખરેખર આ તો આસી માયા આંદોલન ની ઘેલી એની છે ભાઈ જગતમાં આ એને આપ્યું હોય ને તો એના ખાતે વાપરવું પડે ભાઈ અને કોઈ બી જગ્યામાં રહેતા હોય ને ખાસો આધાર મારો બાપ રાખો
અને એક મારી વજનના જાપાની દેવી મનમાં ચાર બન્યું છે મિત્રો જ્યારે દુઃખ પડે વેળા પડે ને એ મારી નાઈટનું રખોખું કરવા મારો બાપ રખો મારી માં ચાર બન્યું આવે છે ભાઈ અને આ મારી નાઈટ તો મારા બાપ રખા હાટું મારી માં ચાર બન્યું હાટું જેને મિત્રો પોતાના દેહના ભરોસા નથી કર્યા ભાઈ પોતાના દેહની પરવા નથી કરી હમણાં ગુનાભાઈ સોલવનની જગ્યામાં મારા બાપ રખા હાથું થઈ અને અમારી નાયકના પહોળા મરવા તૈયાર થઈ ગયા હતા ભાઈ કે મરી જાવ આવડે તો કુરબાન છે પણ મારા બાપ રખાને આસનો અડવા દે ભાઈ ઈ મારો દેવ સમાજ છે મિત્રો એટલે મિત્રો યથાશક્તિ પ્રમાણે ફૂલની પાકડી દઈ માતાજીની દાદાના નામની આરતી બતાવજો ભાઈ કારણ કે સમય વાપરવું પડે ભાઈ અને સમય તમે વાપરો ને જો કોણ આપે ને તો લાખોના મારો બાપ રખો મારી માં ચાર બયું નો આપે ને તો મારા બાપ રખાને ખોટ લાગી જાય એટલે મિત્રો અમારા ભાઈ 501 રૂપિયો આપી અને મારી વજનના જાપાની દેવી ચાર બયુના નામની જય બોલાવે અને આ ભાઈ 101 રૂપિયો આપી દાદા ભાણજીના નામની જય બોલાવે છે મિત્રો એને જોરદાર તાળીઓથી બધાય બધાવો ભાઈ તાળીઓ વગાડજો ભાઈ ધર્મના નામની વગાડવાની છે બાબા અમારા ભાઈ 201 રૂપિયો આપી અને આ રાજકોટની જગ્યામાં એક પરામાં મારો બાપ રખો બેઠો છે પણ એક ખોડિયાર પરામાં એક મરીમાં ખોડિયાર મારો બાપ રખો મિત્રો અમારી નાઈટનું રખોખું કરે છે ભાઈ કે કોઈ મારી યોજના બધી નાય મારી જગ્યામાં આવે વરતવા અને કવાથી બેટ ગયેલા પાસા છે જો મારી નાઈટને ફૂલડે નો ફૂલાવું તો મને બાપ રખાનું મને ખોટ લાગી જાય મિત્રો 201 રૂપિયો આપી અને ખોડિયાર કરાવવાના મારા બાપ રખાના નામની જય બોલાવ મિત્રો એમને ખૂબ તાળીઓથી બધાવજો જય દશામાં
આરતીમાં આ ધર્મ છે આપણો આધાર છે ભાઈ. દુનિયામાં રખડતા હોય ને તો એના નામ ઉપર રખડતા હોય ભાઈ. અને આ હળાહળ કળિયુગમાં જ્યાં ડોક્ટરની કારી નો ફાવે ને ત્યાં દેવી દીકરા જેવા દાન આપે છે ભાઈ. અટાણા મારા રવિભાઈ ને ત્યાં 8-10 વર્ષે માં દશામાં વાંજિયા મેણું ભાઈ છે ભાઈ. અને નામાધારી દીકરી દઈ દીધી છે ભાઈ. એ મારી મીનાવાળા ધામની દેવી માં દશામાં જ્યારે દુઃખ મળે ને આ હળાહળ કળિયુગમાં કોઈ નો આવે ને ત્યારે માં દશામાં આવે છે મિત્રો. એટલે એકવાર જેમાં દશામાં માનસ બધા એકવાર બે હાથ અદર કરીને માતાજીના નામને તાલીઓ ગાળો. કેટલા માનસ ભાવ હોય બધા બે હાથ અદર કરો મારા બાબા. એક આયરે બધા તાલીઓ વગાડજો ભાઈ. ધર્મને ધ્વજવામાં લાજ શરમ ન હોય ભાઈ. એટલે બધા તાલી આયરે માતાજીની આરતી બતાવો. બધા બે હાથ અદર કરો મારા ભાઈ. તાલે વગાડજો ભાઈ. એક ઉડાવે હિમાના પગલા દેખાડા એ
બધા યાદ થતો આ મિત્રો એ જેને જેને ભાવ રાખ્યો છે ને ત્યાં દેવીઓ આવે ભાઈ, ગમે એ રૂપમાં દેવી આવે છે મારા બાપ. અટાણે હમણાં ભાઈ થાળીમાં બતાવતા હતા ને, પણ દેવી હવા વેદની નાગની બનીને આવે મારા બાપ. કેમ નો આવે ભાઈ? હમણાં દશામાના ભુવા આવતા હતા ને, એ મારી રાજ વાત પાડે અને હવા વેદની નાગની બની તો મીનાવાળા ધામની દેવી દિશા નો આવું ને, એ તો મને દેવી દિશાને મને ખોટ લાગી જાય બાપ. એ કંકુડા રે કોઈ દુખિયા બતાવો અને હું હાંડળીના અણગાની દેવી મીનાવાળા ધામની દેવી દશામાં કોઈ મને હાથ પાડે ઓછારું આહુડું પાડે અને બાપ જો હોના રૂપાના પાળા ન બંધાવું ને તો મને હાંડળીના અણગાની દેવી મને મીનાવાળા ધામની દેવી દશાને ખોટ લાગી જાય. એ નિહળે રમે છે
કોઈની દુબળી દશા હોય, કોઈની ધન હોય, અને હાસા ભાવથી મને દેવી દશાને યાદ કરે. જેમ મીનાવાળાની અંદર મારી શારદા દીકરી પાસે આવી ઉભી રહી છે, એમ જો મીનાવાળા ધામની દેવી દશા જો હાલ કળિયુગમાં જો જેની દુબળી દશાઓને દુબળી દશા નો વારું તો મને હાડવીના હળગાની દેવીને એ મને દેવી દશાનો મને ખોટ લાગી જાય મિત્રો. પણ જોજે મળે મારું મારી દુખિયા દુઃખ બજની કોઈ દીકરીઓ હાથ કરે, કોઈ અબળા હાથ કરે, અને કોઈ વાંજિયા હોય મિત્રો. આ તો વાંજિયા મેણા છે ને બેઠા છે ને પાટાનો બાંધનાર માણા હોય ને પીડા. આ તો જેને વિધિ હોય ને, જેને વેદના થઈ હોય, જેને વિષયના દર્દ લાગ્યા વેદનાની તો એને ખબર હોય ભાઈ. સવારનો સમય હોય, દિવસ થયો હોય ને, પ્રભાતના પોળે કોઈ હમું મળે ને પાછા વળી જાય ભાઈ કે આ તો વાંચ્યા છે, આના કેમ હકમ લેવા, આપણું કામ નહીં સુધરે. પણ મિત્રો સુખીઓ માણા ખાઈ પીને નિદ્રું કરે ભાઈ, પણ દુખીઓ હોય દેવી દિશાને પાડો હાથ કરે અને બાપ આજમાંથી આહુડું પડે ન પડે તો ઈ પેલા તો મીનાવાળા ધામની દેવી દિશા જો આવી ન ઊભી રમલે એ તો જગતમાં મને મીનાવાળા ધામની દેવી દિશાને ખોટ લાગે બાપ, ખોટ લાગે બાપ.
વેદના વગરનું ધર્મ નો આવે ભાઈ આ જગ્યામાં મારા ચાહણિયા ફૂલ અને એની વવારું છે મારા સોનલબેન ભાઈ પણ હાસી દયા તો મારા બાપ લંગાની દીકરી મારા બાપ ગોકળની દીકરી મિત્રો કડ જ્યારે ધણી હોય ને તો કોઈ બી દેલું નહીં થાય છે આય મારી માં મોરાગઢ વાળી મારી દિશામાં આય મારી મીનાવાળા ધામની આવી ઉભી થઈ કે મારો માનો માયનો છે પણ જો આ હળાળ કળિયુગમાં જો મારી દેવી દિશાનું જો માથે જવા દઉં ને તો ધરતી માથે એ પૂજાની ખોટી પુરાણી મારા બાપ મારી માં દશાની લીલા કરશો બાબા જણે જણે લીલા કરી છે ને આ ધરતી માથે હળા મૂળ કાઢી નાખી છે પણ કોઈ આશા દલેથી મને દશાને યાદ કરે અને બાપ જો એ મંદિરીએ ડૂબતી નાવડી હોય જો તારું નહીં ને તો જગતની મારી માં મને મીનાવડા ધામની દેવી સાને મને ખોટ લાગે
મારી દીકરી દેવી બોલ દશામાં